અહીંયા વાત કરી કે અમારા ગામમાં ચૂંટણી નથી, ઠાકરના ચારેય હાથ માથે છે, એમ સમજી લેજો. નગર ચાહે બે એવું નથી રવા દીધું ચૂંટણીએ. અને હું તો ઠાકરને કહું છું, ગામમાં ગરવાય ન દેતો ચૂંટણીને. અને ચૂંટણીને ઠેકાણે રખાય, ગામમાં ન ગરવા દેવાય. ખરેખર એકતાની વાત છે ને બાપુ, એ મજા છે. અને ચૂંટણી ગામમાં કરી છે ને, ત્યાં ભેગા બે ભાઈઓ બે હવા નથી દીધા છે. ખરેખર સારામાં સારી એકતા. હું તો ખરેખર દિલથી સલામ કરું છું કે આવી એકતા ક્યાંક જ જોવા મળે. હવના ભાગનું હવને ખાવું છે, બસ મોજ કરવાની છે. ભાગવત સપ્તાહનું આયોજન ખરેખર બહુ મજા આવી ભાઈ. પણ હું તો બધે પ્રોગ્રામમાં જાઉં ને, મારી વાત બધે હોય જ છે. અને આ તમને કહું કે આટલા બધા ધર્મના કાર્ય આપણા ગઢા નહોતા કરી શકતા. સપ્તાહ ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5-5 ગામ ધુમાડા બંધ જમે ને બધું સારું છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું કે આટલું બધું ધર્મ થાય છે, બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. મારી વાત છે ને, નોંધ કરજો તમે. આય નહીં મગજમાં ઉતરે, ઘરે જાઓ ને પછી વિચાર કરજો. બોલો દરબાર આવ્યો તો કહેતો તે વાત મારી બેટી સાચી હોય એવું લાગે છે. આટલો બધો બગાડ છે, એનું કારણ શું? આવડા મોટા માંડવા તો આપણા ગઢાએ કોઈ નાખ્યા જ નથી. તો ઈ શાંતિ હતી, શાંતિ અત્યારે નથી, તો આનું કારણ શું છે? આ કોઈ લાખો રૂપિયાના દાન આપે છે, 5-5 ગામ ભેગા બેન જમે છે, ખોટી છે એવી મારી વાત નથી. પણ આ બગાડ તો કંઈક ઉભો રહેવો જોઈએ ને. 8-8 દી તમે આ માંડવા નાખો ને આટલી બધી કથાઓ વંચાતી હોય ને મગજમાં જો આપણને એક સાંટો ન ઉતરે તો આનો મતલબ શું? એટલે કે કથાઓ તો જેટલી છે ને એ બધી એકની એક જ છે. એક રામકથા બેહારી હોય તો વક્તા વાંચતા હોય તો શું કે અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો એકની એક જ છે ને. શું સાંભળીને કામે શું હોય? બધાને ખબર છે હું સાંભળીને કરવાનું. પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા એક વાત કરતો હોય કે રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ નો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈ ને જો બથ નો ભરી લે, મોટા ભાઈ અત્યાર સુધી મારી અંધારામાં મારો સમય જાતો તો મને આજ ખબર પડી કે ભાઈ નો પ્રેમ કેવો હોય. આ મગજમાં ઉતરે તો સમજી લેજો કથા બેહાડી. હાવ નો વિખવાદ ન મટે, મા દીકરાનો વિખવાદ ન મટે, ભાઈ નો વિખવાદ ન મટે તો બાપુ કથામાં તો આ સાઉન્ડ વાળાને મંડપ વાળાને કલાકારને એમને ફાયદા, તમારે તો ખિસ્સા ખાલી થાય. તમારે શું ફાયદો? હું તો એમ કહું છું કે જો બાપુ મગજમાં ઉતરે ને આવા ખોટા રૂપિયા ન બગાડે. હું જનરલ વાત કરું છું, કોઈની માથે વાત નથી કરતો. જીવનમાં ઉતરવું જોઈએ, બસ મારો એક હેતુ કહેવાનો આટલો જ. એટલે કે આ તમારા માલધારી સમાજ છે, ભરવાડ સમાજ, રબારી ને ભરવાડ ના બધા માલધારી જ કહેવાય ને. 15 દિવસથી નાતા નહોતા, બધા જોયું છે. આટલો બધો એજ્યુકેટર કેવી રીતે બધા થઈ ગયા? દુનિયા આખી રળે છે. આટલી બધી ભગવાનની કૃપા કેમ થઈ ગઈ? વાહનમાં બે હતા નહોતા, બોલો કે આ વાહનમાં બે મારી નાખે. ઈવડે ઈ એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે, 4 જીસીબી છે, 100 હિટાચી છે. આટલું બધું આવ્યું કાંઈથી મગજમાં ઉતર્યું કેવી રીતે? પણ કબીર ની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખલે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો અન્ન દે. આ બે કામ બાપુ માલધારી સમાજે કિરાનીમાં બાપુ મેળ પડી ગયો. એક માલધારી નો દીકરો હામો મળે બાપુ, 4 નજર ભેળી થાય. એ હામલે બોલવું હોય બોલે, ન બોલે કઈ નહીં, પણ આ બોલે કે રામ રામ બાપા. અને બીજી વાત એ કે બપોરનું ટાણું હોય, ખાવાનું ટાઈમ હોય ને બાપુ હાવ ભલે અજાણ્યો હોય પણ તો એ ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ઝાલીને લઈ જાય ઘરે. મારા બાપ ખાવાનું ટાણું છે, ભૂખ્યું થોડું જવાય. આ રોટલો અને રામકારો આ બે ઉગ્યો છે ને, એટલે જ કબીર લખે કે કબીર કહે કમાલ કુ આ બે વાત શીખી લે. એ કોકને રોટલો દે રામનું નામ લે, બાકી કાંઈ કરવાનું છે નહીં. રામ પણ આ હુજતું જ નથી. અત્યારે ભગવાન દેવા માંડ્યો ત્યાં ભિખારી થવા માંડ્યા. માગણ આવે કે ડેલી વાડી કરે, અમારી પાસે કઈ નથી મરો કઈ ન હોય તો.
ગામડામાં તો કઈ કઈ સારું છે જી, શહેરમાંથી ઓલા માગણ કે ને એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આવડા. ભિખારી જીવ ભિખારી થઈ ગયા બાપુ. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ભિખારી થઈને તમારા આંગણે આવીને ઊભું રહેવું પડે. જો બાપુ તમારું જીવન જીવતા આવડે ને, સગારસાના ઘરે આવીને એમ કે તારો દીકરો કાપીને ખવડાય, જલાની ઘરે આવીને એમ કે તારું બૈરું મને આપી દે, મોરધ્વજ રાજાને અહીંયા આવીને એમ કે કરવત મુકાવીને તારો જમણો અંગ મને આપ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ભિખારી થઈને ઉભો રહે તમારા આંગણે. પણ માગણાને ડેલી વાટી કરો તો કૂતરું ઊભું રહે. અરે શું મારા, મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામ ની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. જો જીવે એવું નથી. થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારીને મરી ગયા. તમે જોવો તો ખરા આપણા ગઢાની બાપુ દશા હતી. 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય દાણા નો ચોરાવતા. બોલો, ભૂખ્યા ભગવાન દાણા ચોરાઈને માતાજીને પૂછવું ન જોઈએ કે માણા બનાવે હારા 2 ટાઈમ રોટલા નો દે, તમને નડે શું? નો દાણા જોરાવવા પડે. અત્યારે છે હમાતું નથી તો દાણા જોરાવવા વાળા ની લેન લાગી. બોલો તો આપણે ગાવડા અમને શું જોવે છે? કાંઈ નડે જ નહીં રામ. અરે મને તો એમ થાય કે બધા કહે ને સ્વર્ગમાં આમ છે ને તેમ છે ને ફલાણું ટુકડો. સ્વર્ગ વર્ગ આ બેઠા છે ને, સ્વર્ગમાં બેઠા છે. જો મગજમાં ઉતરે તો બાકી આના સિવાય બીજું સ્વર્ગ કઈ છે નહીં, ગોતતાય નહીં. જડત મને ફોન કરજો, છે જ નહીં કઈ. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને, અહીંયા ફુવારા છે ને, એમાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જ. બધું આમ જ હાલે છે રામ. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો એટલે સ્વર્ગ જ છે. કાંઈ કરવાની જરૂર નથી. મારી ભલામણ એક જ હોય, હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં, તમે મારા વિડીયા જોતા હોય તેમાં મારી એક જ ભલામણ હોય કે ભાઈ માને ને બાપને બાપુ જાળવો. બસ આના જેવું બાપુ બીજું કાંઈ કરવાની જરૂર જ નહીં પડે. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં છે ને, જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ચા છે? ચા હાચું ચા છે? હાચું છે અહીંયા દેખાતું નથી. ઓલા ભૂખ્યા વરાળું કાઢે. બોલો અહીંયા કોઈને હું દેખાતું છે? અરે એની હાથડી ઠારો બાપુ. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, તમારી માં હોય ને, જનેતા હોય, એના હવારમાં બાપુ જનેતાને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં મારા બાપ ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી ના ક્યાંય ન લાગવું પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરના દર્શન કરવા જાવ ને, ત્યાં કદાચ ન લાગો ને તો એને ખબર હોય કે એની માને પગે લાગીને આવ્યો. અહીંયા બાપુ ઈશ્વરને પગે લાગવાની જરૂર જ ન પડે. 14 બ્રહ્માંડના અધિપતિને એમ થયું માનો પ્રેમ કેવો, એટલે તો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ જશોદાની કુખે, દેવકીની કુખે બાપુ જન્મ લેવો પડ્યો. માનો પ્રેમ કેટલો હોય. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં તો માં છે. હું તો એમ કહું, હાંજનું ટાણું હોય ને, માં બેઠી હોય તો કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને કેવી વેદના હતી, કેવી પીડા હતી, કોક દી પૂછજો. કારણ કે તમને મને આ ખબર જ નથી રામ. તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા બોલો અત્યારના છોકરા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. મેં વેચી નાખ્યો તો તું કારખાનું ન સડી ગયો હોત. મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરી કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા. માન બાપ ને બાપુ ચૂક્યા એટલે જિંદગીમાં ગયા, સમજી લેજો. મારા જેવું તમને કોઈ નહીં કે હું આ પુણ્યદાન કરતા હોય, કથાઓ કરતા હોય, એની મારી ના નથી. પણ આ નહીં કરો ને આવા માંડવા નાખશો ને બાપુ કોઈ મતલબ નથી, ક્યાંય ન લખાય. આપણી ગેરંટી. અને માને ને બાપ ને બાપુ 2 ટાઈમ હારો રોટલો દો ને, એ કે કરો ને તો આ માંડવા નાખવાની જરૂર નહીં પડે.
સત્ય બાબુ કંઈક જુદું છે ને તમે હું મથી છે કંઈક જુદા. મહાપુરુષો તમને ને મને ઘણી બધી શાન કરી છે. આ ભાગવત શબ્દ ભાગવત એટલે શું? ભાગવત નો અર્થ શું થાય? ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ ને ત એટલે તરવું. આ ભક્તિ કરી જ્ઞાનના માર્ગે ચડી અને આ દુનિયામાંથી તરી જવા માટેનો બાપુ આ ગ્રંથ છે. પિતૃ મોક્ષાર્થે બાપુ આ એક જ બાપુ ગ્રંથ એવો છે કે એનું તમે કોઈ પણ આવું આયોજન કરો. પિતૃના મોક્ષાર્થ માટે બાપુ ભાગવત સપ્તાહનું આયોજન મહાપુરુષોએ વર્ષોથી આ બધું કર્યું છે. આપણને મગજમાં ઉતરવું જોવે. પછી આ કાને સાંભળો ને આ કાને કાઢી નાખો તો ભાગવત કે તમને બાવડું ચાલીને ન ઉભા રાખે. હમણાં અમારા દેવુભાઈ વાણી કરીને કે કર્મની ગતિ ન્યારી. કર્મમાં મને ટપા નથી પડતા. ભલે હું આ ભક્તિ કરું છું, ભજનમાં જાઉં છું, પણ કર્મમાં મને નક્કી નથી થતું. હજી બધા એમ કે સારું કરે તો સારું ફળ મળે ને ખરાબ કરે તો ખરાબ ફળ મળે. ત્યાં ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે કર્મમાં શું સમજવું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડતું અને આપણે દીવો અગરબત્તી કરી છે. બોલો એનો શું કર્મ હોય છે? મિથિલા નરેશની દીકરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના અડધું અંગ જેને કહેવાય. મિથિલા નરેશ જનક મહારાજની દીકરી માં ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માની હારે 4 ફેરા ફેર્યા પછી આ દુનિયા છોડીને ગઈ ને ત્યાં સુધી બાપુ એ દીકરી એક દી સુખનો ન ભાળ્યો. આ દીકરીનો શું ગુનો, શું કર્મ? વિચાર કરજો. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરી કે દીકરીનો શું ગુનો હતો, એનું શું કર્મ? કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક, વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું ને, 18 દિવસનું યુદ્ધ થયું ને, તેથી ભીષ્મને બધી ખબર હતી. આમાં વિજય કોનો થવાનો છે, કેટલા મરવાના છે, શું બનવાનું બધી ખબર હતી. પણ યુદ્ધને રોકીને હોય કોઈ એવો સિદ્ધ પુરુષ. પોતાનું મૃત્યુ આવે, એમના દૂત આવે અને ઈ એમ કે દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો એનું કર્મ શું? કર્મની બાપુ વાતો બધા કરે છે, કોઈને કઈ ખબર જ નથી ખરેખર કર્મની વાત શું છે. આ બધા ભાવને માંડે ઓલા ભાવમાં આવ ને ઓલા ભાવમાં આવા. તમને કોઈને ખબર છે ક્યાંથી આવ્યા છે? કોઈને ખબર હોય મને ઊંચો વાત કરો તો. જવાનું જ ક્યાં છે તો ન ખબર હોય. હાલો ને આવ્યા છો ક્યાંથી તો ખબર હોવી જોઈએ ને. તે કોઈને ખબર નથી ને કાલની ખબર નથી તો આ મળ્યો એ ભાવ શું મોડો છે? આ એક સુધારી લો ને. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં કોઈએ કાંઈ ભાવ બહુ ભાડ્યો નથી. મેં હમણાં એક મોબાઈલમાં વિડીયો જોયો હતો. તેમાં 2 જણા હતા ને વાતો કરતા હતા. એક ભાઈ છે ને બીજાને કહેતો હતો કે આત્મા તો અમર છે. બોલો કે હા. તો કે આ દેહ છે તો કે આ હળગાવી નાખે ને? તો કે હા. તો કે છે ને આ સ્વર્ગમાં કે ઓલા તાવડામાં તળીને નાખે છે ને ઓલા આમ કરે છે. ઓલાને કે આ બાળી દીધો, ઓલાને કે કઈ થતું નથી. આ બાળે છે કોને? મારી પર તેલમાં કોને તળે? એટલે વિચારવા જેવું નથી. તાવડા બધા એમ કે ધર્મરાજાના દરબારમાં કે આમ કરે છે ને આમ કરે છે ને. એ ઓલા ભાઈ હતો એ કે આ માણાને આયા હળગાવી દે છે. આત્મો છે એને કે કઈ થતું નથી. તો એ કે આ બધા તેલમાં તળે છે કોને? આપણે વિચારવા જેવું નથી. મયું કે તો છે બધા. એટલે આ બધું અટપટું છે. બાકી મને તો એમ થાય કે અત્યારે બાપુ જીવન મળ્યું છે ને મોજ કરે એવું છે. 20 જોડી કપડા હોય બાપુ, તોય તહેવાર આવે છે કે 2 જોડી સીવડાવવું પડશે. અત્યારે ભગવાને આપ્યું ને પેલા થીગડા મારીને તૂટી જાય. અત્યારે બાપુ ભગવાને આપ્યું તો બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં જોવો તો માથા વ્યાજ એવડા ફાંકા હોય તો એ જીન્સના ફાટલા પહેરે. બોલો. એટલે આવી તો ખબર નહોતી. આવા તમે પહેરતા જ હતા. અમને શું ખબર આવો ટાઈમ આવશે ને? અમે હાસ્યો હતો અત્યારે તમારી અમે પહેર.
શું જોવો તો ખરા ભલામણા સમય આવ્યો હે. અત્યારે ગાયું જોવો તો ગાયું જોવો ને તો વગડામાં રખડે, રોડ માંથી રખડે. કૂતરા જોવો તો બંગલામાં છે નથી. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. દારૂ બાવળિયા વેગે તો પીપળે પીપળા ખપી જાય. જો નથી દેખાતું. વાહન બનાવ્યા ને વાહન ઈ માણા હાટું બનાવ્યા હતા. અત્યારે માણા ભેંસું વેસાતી લે ને ભેંસું મેટાડોર માં ચડાવે ને માણા હવારમાં સડા પહેરી પહેરીને હાલી હાલી રખડતા હોય. આપણે એમ થાય કે હાલે છે માણા, ભેંસું વાહન માં ફરે. બધું ઊંધું નથી થઈ ગયું. પેલા ડોબા ઉભા ઉભા ખાતા હતા, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ડોબા બેઠા બેઠા ખાય છે, માણા ઉભા ઉભા ખાય છે. બધું ચકડું ફેરવી નાખ્યું આખું. સંસ્કાર જો બાપુ બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવા જ ન દે. કર્મની ગતિની હજી ખબર જ નથી રામ. તમને એક જ વાત કરું, કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈન બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બેસના અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયો પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને સુદામાને હાજે ખાવાનું હોય તે ન હોય. ભગવાનની જેને ભયબંધી હતી તોય બાપુ તમે જુઓ તો ખાવાના ફાંકા હતા. સમય સંજોગ અનુસાર બે જણા વિચાર કરે. સુદામાના પત્નીએ સુદામાને કીધું, કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ ને 2 મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણે ખાવા નથી ને આપણા કરમ છે. એ હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે. એમાં કે 2 મણ દાણા જિંદગી ઉતરે નહીં. એ કે પણ જાવ નહીં. કે પણ મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને શું કરું? એ કે પણ તમારા ધરણ જોશે તો ખબર પડી જાય છે કે એની પાસે કઈ નહીં હોય, વગર માગે તમને આપશે. બહુ આજીજી કરીને સુદામા અહીંયાથી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં એક લાકડી ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે અને ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. કાગ બાપુ એક વાણીમાં એવું લખે છે કે સુદામો કેવું લાગતો હતો. સુદામો વિચાર કરે છે કે આ બૈરાને પોગાણું નહીં અને મારે હવે કૃષ્ણની પાસે જવું પડશે. ડગુમો અહીંયાથી નીકળ્યો સુદામા. કાગ બાપુ લખે છે, એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં દી હાલ્યા રે દર્શને દિના. એજી નાથ ના રે, એજી નાથ ના રે.
શરીર સુકાણા રુધિર લૂંટાણા રે આખડિયું ના તેજ તો હેરાણા રે હુકાણા એના એજ ચામડા રે આખડિયું ના લાકડાની ઉપર બાપુ કાગળ સોટ્યો ને એમાં હાડકાની માથે ચામડા સોટ્યા છે સુદામાની બાપુ ગરીબી તો હોય એને ખબર હોય એ તો આપણે આપણા બાપના રૂપિયાની પથારીમાં ગલોટિયા ખાધા એટલે ગરીબીની ખબર નથી અમીરી છે અહીંયા ગરીબી શર્માએ લખવું અહીંયા લખી લેજો આપણો દીકરો હોય આપણો ભાઈ હોય કે કોઈ આપણો હગો હોય બાપુ કરોડપતિ હોય ને એટલે આપણી અહીંયા કોઈ કિંમત ન હોય આપણે અહીંયા મહેમાન કહેતી ગયા હોય ને જે ફળી એમ ન કર્યા હોય તેમ કે હાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો એટલે અમે તારા મહેમાન છીએ 10 ની કોથળી અમને ક્યાં લેવા મોકલસ પૈસા વાળા બાપુ આપણને બકાલા જેવા સમજે સુદામો ડગુમગુ દ્વારકાના દરવાજે આવ્યો અને દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી તો દરવાન ઉભેલા કીધું એ ક્યાં જા એ કે મારે કૃષ્ણને મળવા જવું છે એ કે સાનો મનો બારો નીકળ બારો એ અમારા હોનાની દ્વારકાનો રાજા છે એ કે કૃષ્ણ મારો મિત્ર છે ભલા મને જવા દે એ કે મિત્રનો દુકાળ પડ્યો તારે પહેરવા કપડા નથી તને મિત્ર બનાવ્યો એ કે અમે ભેગા ભણતા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા હતા અને એકે ધક્કો માર્યો એ કે બારો નીકળીને બાપુ પડતા પડતા એને કીધું કે મેં મરને કો નહીં મેં હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય જઈશ નહીં હું આય પડ્યો હોય અને કદાચ કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે તો એટલું તો કહેજો કે સુદામા છે તોય મારા માથે બે આહુડા પાડશે જો મિત્રતા કેને કહેવાય મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે અને દુઃખમાં આગળ બાપુ હારો ભાઈબંધ હોય તો જ મજા છે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કપાર જા તરણી નો એળે જો અવતાર બાપુ તરણે પખા મોળાવે ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા ન આવે ભાઈબંધ માં ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય ઘરે જાય તો બૈરામ ઠેકાણા નો હોય તો જાવું ક્યાં તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે ઇન્કર આવ્યો હોય ને પછી એમ કહું હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું અરે અડધું અંગીને નો કહેવાય રામ અડધું અંગ તો બાપુ જો વાતને એક સમજી શકે ભાઈ બેન ભાઈની વાત સમજી શકે ભાઈ બેનની વાત સમજી શકે તો જ આ જિંદગી બાપુ બાકી તો અમુક ના ગાડા તો આપણે એમ થાય કે હમણાં કેવી રીતે હાલતા છે મજા જ નથી ના કહેવાનો મારો અર્થ એ છે બાપુ દુનિયામાં મહાપુરુષો તમે વિચાર કરો કે જલિયાણની ઝૂંપડી આવે અને એમ કે તારું બૈરું મને આપી દે અને જલા બાપા વીરબાઈ ને કે એક સાધુ તમારી માગણી કરે છે તેથી બાપુ વીરબાઈ એમ કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે પણ ઈ વીરબાઈ ઈ જગતજનની જોગમાયા એમ કહેતી હોય કે આ દેહ ને મારા બાપે તમારા હાથમાં હોપ્યો છે ને આ દેહ નો ધણી તું છો કદાચ તું મારી નાખતો હોય ભલે કોકને હોપી દેતો હોય ભલે મને જવામાં વાંધો નથી એને અડધું અંગ કહેવાય બાકી તમે ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાય ને પછી ઘણા અમને એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા કોઈ સાધુ સંત ના પડે નાના એ કહે દરબાર હાલો 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 આપણે એમ કે હાલો રાજી થાય જાય ત્યાં જાય ને ચા પાણી પીને પછી નીકળી ઘરે જાય ને ઘરે તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે તો આપણને એમ થાય ખરું આ મફત પાડી તો પાડવા નથી દેતા બહાર જાય તો કે અમને પગલા પડાવે છે પરાયણે સાચું શું
પણ કહેવાનો અર્થ એ છે બે સાચા છે, આ બેને નિભાવી લેવાની વાત છે. કારણ કે એ પગલા નથી પાડવા દેતા ને એ સાચા છે, બહાર પગલા પડાવે છે ને એ સાચા છે. બેને નિભાવી લેવાની વાત છે. આપણા કુટુંબમાં 5-7 સભ્ય હોય ને બાપુ, બધા બુદ્ધિશાળી ન હોય ને બધા કમાતા ન હોય ને બધા રૂપાળાય ન હોય, નિભાવી લેવાની વાત છે. બે રળતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે આ ઉડાડવા જ આવ્યો છે. હવે આને ચાતે માજનમાં મૂકવા જઈશો, એ ઉડાડે, એ નિભાવી જ લેવા પડે. મને એક ભાઈ કહેતા મને કે આ દુનિયામાં સુખી કોણ? મેં કીધું સુખી ડોક્ટર ને આપણે ન ગોતવો પડે ને પોલીસ વાળા આપણને ન ગોતે, એના જેવો કોઈ દુનિયામાં સુખી બીજો કોઈ નથી. ડોક્ટર ને આપણે ન ગોતવો પડે, શરીર સારું હોય તંદુરસ્ત હોય એટલે ડોક્ટર ની જરૂર ન પડે. અને જાકુબીના ધંધા ન કરો પોલીસ વાળા ન ગોતે. આના જેવા બીજા કોઈ સુખી નથી. બાકી તો બધા મારી પાસે એમનામ જ છે. ઈ સુદામાને ધક્કો મારીને બાપુ બહાર કાઢે અને એક દરવાનને એમ થયું કે હારો કદાચ આનો કંઈક જૂનો ભાઈ બંધ છે, હાલો ને કૃષ્ણને આપણે જાણ કરી, ન કરી વળી પાછો કદાચ કાલ ખબર પડશે ને જો આપણને વઢશે. અષ્ટપટરાણી વચ્ચે બાપુ કૃષ્ણ પરમાત્મા બેઠા હતા. અહીંયા આવીને કીધું એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? એ કે દુબળો દેહ છે, હાથમાં લાકડી છે, પગમાં જોડા નથી, એક ધોતડી પહેરી છે અને ડગુમગુ આવ્યો છે. પોરબંદર થી આવું છું એમ કે છે. તમારા મિત્રનો દાવો કરે છે, નામ સુદામો છે. સુદામો કીધો ને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે હડી કાઢી હો. નામ રે સુણીને વાલો વાલો તોડા ગિરધારી નામ રે સુણી
હે